કાયદો અને રાજનીતિ વચ્ચેના સંઘર્ષમાં વડોદરાનું રાજકારણ ગરમાયું છે। વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ નંબર 15ના કોંગ્રેસના કોર્પોરેટર આશીષ જોશીની પોલીસે ધરપકડ કરી છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વખતે નોંધાયેલા દારૂના એક જૂના કેસમાં આશીષ જોશીનું નામ ખુલતા સંખેડા પોલીસે આ કાયદેસરની કાર્યવાહી કરી છે। અમદાવાદના રામોલ વિસ્તારમાંથી લોકેશનના આધારે તેમની અટકાયત કરવામાં આવી હતી। આ મામલે પોલીસે આશીષ જોશીને બોડેલી કોર્ટમાં રજૂ કરી 3 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી, જેની સામે કોર્ટે 24 કલાકના રિમાન્ડ મંજૂર કર્યા છે। જો કે આ ધરપકડને પગલે કોંગ્રેસે તંત્ર સામે મોરચો માંડ્યો છે। કોંગ્રેસનો આક્ષેપ છે કે આ કાર્યવાહી તદ્દન રાજકીય દબાણ હેઠળ કરવામાં આવી છે અને વિપક્ષના નેતાઓને દબાવવાનો આ એક પ્રયાસ છે। બીજી તરફ પોલીસ પોતાની તપાસને ન્યાયી ગણાવી રહી છે અને રિમાન્ડ દરમિયાન આ કેસ સાથે જોડાયેલા અન્ય તથ્યો બહાર આવે તેવી શક્યતા છે। એક તરફ પોલીસની કાયદેસરની પ્રક્રિયા અને બીજી તરફ પક્ષના રાજકીય આક્ષેપો વચ્ચે હવે આ કેસ કઈ દિશામાં જશે તે જોવું રહ્યું।